ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે રાજદીપ બારોટ વ્લોગ ચેનલ એક ફેમિલી વ્લોગ ચેનલ છે અને તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો મારા નવા વ્લોગ જોવા માટે રાજદીપ બારોટ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. આજના વ્લોગની શરૂઆત કરીએ માં ખોડિયારના આ સરસ મજાના ભાવથી, એટલે તમારો દિવસ પણ સારો જાય અને મારો પણ. સોનાનો સૂરજ ઉગ્યો આજ મારે આંગણે, સોનાનો સૂરજ ઉગ્યો આજ મારે આંગણે, ખોડલ ખમકારી આવી ઉભા મારે બારણે, હૈયે હરખ નમાય નજરે જોઈ આય, હૈયે હરખ નમાય નજરે જોઈ જાય, ખબર્યું લેવા ખોડલ જાવી ખરા ટાણે. હાય, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. વેફર ખાવાની શરૂ કરી દીધી સવારમાં. વેફર ખાવાની નહીં, વેફર ખવડાવવાની શરૂઆત. એમ નહીં, તું એમ કહેતી કે હું કઈ ખાતી નથી તો આજે પકડાઈ ગયા તમે કે વેફર. આવું ખાતી જ નથી. હા, છુપી રીતે વેફર ખાવ છે દેખાય સવારમાં. વેફર કોઈ ખાય જ નહીં. ખવડાવવાની હોય અમારે તો. હા, ખાવા જ નહીં, અત્યારે ચાલુ છે, આ પકડાઈ ગયું દેખાય બોલો, વિડીયોમાં. ક્યાં ખાઉં છું? સારું, ચલો અમે બેસું જઈએ. છું. સાંભળો, અમે જઈએ છીએ ગાડી સર્વિસ કરાવવા માટે, દેવભાઈ ને બધા. બરોબર? તો તમારે જે અમે જમવાના નથી, બહાર જમી લેશું, એટલે તમારે એકલાએ જે જમવાનું હોય એ બનાવીને જમી લેજો, એટલે વેફર ખાઈને ચલવી લેજો. વેફર શું કામ ખાઈએ? અડધું બની ગયું છે અમારે, અડધું જ બનાવવાનું. સારું, ચલો. ઓય, બોલો. આ ફોન સિવાય બીજું કઈ સૂઝે તને? અત્યારે તો નહીં. બસ હાજર જવાબ હોય, અત્યારે તો નહીં. તો હવે જો સ્કૂલ ખુલશે તો થોડા દિવસોમાં પાછું એનું એ તો ભણવાનું તો મેઇન છે. હા એ છે પપ્પા, પણ એ પહેલા હું થોડો ફોન મચેડી લઉં ને આમ. ફોન 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 ભણવાનું સાઈડમાં. પણ વેકેશનમાં કોણ ભણે? વેકેશનમાં વેકેશનમાં આપણે ફોન અને ચાલુ સ્કૂલમાં ફોન લેતો જ નથી. આ વ્લોગ હવે ચાલુ છે જ, આપણે તો આવતા હોય એટલે સ્કૂલ ચાલુ થઈ ત્યારે પણ બતાવીશ બધાને કે ભાઈ ધમાલ જે કહે છે કે હું ચાલુ સ્કૂલે ક્યાં ફોન મંતરું છું, તો એ હું નથી બતાવી. જ મંતરતો ને યાર, 24 કલાક ચોપડીમાં મોઢું રાખું છું. હા, મને તો ખબર જ પણ- છે. તો પણ તમે આવો કલંક લગાડો છો કે 24 કલાક ફોન મચેડે. કલંક હમ કલંક કહેવાય આને. કલંક કહેવાય કે ખબર નહીં, આમ તો બધાને કહો છો કે ફોન મચેડે છે, એ પછી તમારા ઉપર એને શું કહેવાય? જાને ભાઈ જા, હવે કલંક શું જાને ભાઈ. દેવભાઈ, બોલો ને. આજે તો મૂર્તિ સાફ કરો છો? હા, બહુ માટી છે જો ને. સાંભળ, આમ મૂર્તિ પર. જઈએ છીએ આજે ગાડી સર્વિસ માટે. હા હા, તો આવું જ તમારે? ચલો હું ફ્રેશ તો થઈ ગયો છું. આજે મોર્નિંગમાં જ ઉઠી ગયો મસ્ત. તો ચલો આવો હોય તો બરાબર. ઓકે. ગાડી સર્વિસ માટે, કેમ કે હવે ચોમાસું આવે એટલે બધું ચકાચક ગાડી હા રાખવી ગાડી પડે. તો આપણે લોંગ ડ્રાઈવમાં લઈને જવાની હોય. પ્રોગ્રામમાં જવું પડે હા. અને પછી કંઈક લોચા થાય એટલે એના કરતા ના ના, અત્યારે લોંગ free- ડ્રાઈવમાં લઈને જવાની હોય એ માટે સર્વિસ કરાવવી જ પડે. ફ્રી છીએ તો કરાવી દઈએ, બરાબર. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળ્યા છે ગાડી સર્વિસ માટે, કારણ કે અત્યારે શો થોડા ઓછા છે અને આગળ આવી રહ્યું છે ચોમાસું, એટલે ગાડીને એકદમ ચકાચક રાખવી પડે, કારણ કે ચોમાસામાં ખાસ ધ્યાન આપવું પડે ગાડીમાં. એટલે અત્યારે થોડો ફ્રી ટાઈમ છે, એટલે ફ્રેન્ડ્સ અમે ફૂલ સર્વિસ માટે ગાડી લઈને નીકળ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છે માર્કેટમાં. આ છે ગાડી સર્વિસનું માર્કેટ. અહીંયા કોઈ પણ ગાડી હોય એની સર્વિસ થતી હોય, એના સ્પેર પાર્ટ પણ મળી જતા હોય. મારી સાથે દેવભાઈ પણ આવ્યા છે. અત્યારે દેવભાઈ ફ્રી છે એટલે મારી સાથે આવતા હોય. કારીગર પણ આવી ગયા. જુઓ, મારો સાળો અત્યારે મારી સાથે છે. ગાડીની વાત કરી રહ્યા છે, શું ચેન્જ કરવાનું એ. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ
એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ વ્લોગ ચેનલ તમારા મનોરંજન માટે અને તમને ખુશ કરવા માટે બનાવી છે. તો અમારી ફેમિલી વ્લોગ ચેનલ તમે એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. તો ફ્રેન્ડ્સ, ગાડીનું કામ થાય ત્યાં સુધી તમારું પણ કામ કરી દઉં, કારણ કે તમારી ફરમાઈશો અમુક જે કોમેન્ટો આવેલી છે તો એ ફરમાઈશ તમારી પૂરી કરી દઉં. દલડું ગવાણો ગોરી તારા રે પ્રેમમાં, દલડું ગવાણો ગોરી તારા રે પ્રેમમાં, ગાવે ન કદી ન રૂજાય ગેલા ગોરી છોડી ના જાશો પરદેશ, દલડું ગવાણો ગોરી તારા રે પ્રેમમાં. તો ફ્રેન્ડ્સ, મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ ચેનલમાં તમને વચ્ચે હું તમને ખુશ કરવા માટે તમારી કોમેન્ટના આધારે તમારી ફરમાઈશ જે હશે એ હું પૂરી કરીશ. પણ અમુક લોકો એવું ના માનતા કે તમે મારી ફરમાઈશ પૂરી કરતા નથી. તમારી ફરમાઈશો વચ્ચે હું પૂરી કરીશ, કોઈ નારાજ થતા નહીં. સો ફ્રેન્ડ્સ, ગાડીનું વર્ક થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ ગાડીના ઇન્ટિરિયર વોશિંગ માટે. ઓન ધ વે છીએ. બહાર તો ઘર બી કાકાડ નાખેલી ગરમી છે. એસીમાં આવ્યા પછી ઓહો, આવી ગયા પપ્પા. પાછું જતો રહો. ના બેસો. પણ આટલા તાપમાં તમે ગયા તા કઈ એ કયો ને? મમ્મી તને કીધું ને ગાડી સર્વિસ માટે. લિટરલી 7 વાર પૂછ્યું પણ મને કીધું નથી. મમ્મી નહીં કહે તને. તારા મમ્મીનું એટલે ઇન શોર્ટ ગાડી સર્વિસ કરાવવા ગયા હતા. જો ગાડી સર્વિસ કરાવવાની હતી, એલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ, પછી પેલું આખી ગાડી વોશ થાય ને ઇન્ટિરિયર વોશ. પણ ઇન્ટિરિયર વોશ કરાવવા ગયા. ઇન્ટિરિયર વોશવાળો કે સર આજે બધું જ પેક છે એટલે આજે ઇન્ટિરિયર વોશ નહીં થાય, કોલ કરીને તમે 1-2 દિવસમાં. આ ગાડીઓ વાળાનો બી ત્રાસ હોય ને. ગાડી આપણે કેટલી વાર ગયા છીએ ઇન્ટિરિયર પણ આપણો ટાઈમ જે ટાઈમ હોય એ ટાઈમે આપણી ગાડી લઈ લે એવું ના હોય. સ્લો. હા એ પણ છે, પણ આપણે કેટલી વાર ગયા ઉપર? 3 થી 4 વાર ગયા. એ બધી વાત. પણ આજે તો લોકો કહેતા કે અમે ગરમીમાં જઈએ છીએ એટલે આમ થાય તેમ થાય, પણ ગરમીમાં ગાડી હોવા છતાં જે હાલત થઈ છે અમદાવાદની ગરમી એટલે હુક્કા કાઢ નાખી. ચલ પાણી લેતો હોય. પાણી ઠંડુ, મસ્ત ઠંડુ પાણી પીવું. કોલ્ડ ડ્રિંક પીશો? હા, તું તારું કરજે. હું જો મારે પીવી હોય તો હું કાઢીને પી શકું છું, કશું પણ કરી શકું છું, પણ અમે તમને ઓફર કરીશું. સારું, જે કોલ્ડ ડ્રિંક્સ હોય કોલ્ડ ડ્રિંક્સ, પાણી હોય તો પાણી પીવડાય. કોલ્ડ ડ્રિંકમાં શું? અલા તું બધું પૂછીશ. ના, એટલે કંઈક લાવું મસ્ત તમારા રીતે લાવું. અને તમે બાપને બેસો બધું હવે. પૂછવાનું, શું પીશો? આ લાવું, પેલું લાવું, આ કરું, તે લેતો આવી ને જ્યાં ભાઈ શું અત્યારે. ખાશો એની? તું જા હવે. ચલો લો પાણી. કોલ્ડ ડ્રિંક પૂરી થઈ ગઈ હતી. હું એ જ કહેવા તારી અંડરમાં કોલ્ડ ડ્રિંક ઘરમાં રહે જ નહીં. મને ખાલી તું વાત કરતો હોય પીવાઈ ગઈ છે એટલે ફ્રીજમાં તો કોલ્ડ ડ્રિંક હતી જ હું નવી લેતો આવું. નથી લાવી. પપ્પા યાર, મેં તમને કોલ્ડ ડ્રિંક નો વાયદો કર્યો. એ તારા માટે કર્યો. મારા માટે વાયદો જો હવે તમે મને એવો માણસ સમજવા વાળા કે હું મારી કોલ્ડ ડ્રિંક પીવા માટે ખોટા વાયદા કરું. બસ કઈ નથી સાંભળવું મારે. શું કઈ ભાઈ આ ટીવી સિરિયલ મૂકો. શું લાવ? સબ છે, સ્પ્રાઇટ છે, ફેન્ટા છે. સારી તમારા કોલ્ડ ડ્રિંક્સની વાતો ચાલે છે. આ ભાઈ કે કોલ્ડ ડ્રિંક લાવો એમ. કોલ્ડ ડ્રિંક્સ લાવતા જ નહીં હો, બહુ કોલ્ડ ડ્રિંક્સ પીવો છો આખો દિવસ છુપી. બસ પકડાઈ ગયું ને. ફ્રીજ ખોલે કે પાછળ જવાનું એ કોલ્ડ ડ્રિંક્સ જ લેતો હોય. બીજું કાંઈ નહીં. પાણી, હું માણસ નથી, પાણી ના પીવું. પાણી પીતા જોયો જ નથી મેં તને. ચોકલેટ બીજું બધું ઘણું બધું હોય, આઈસ્ક્રીમ હોય. જો એક તો આ સ્પ્રાઇટ વાળામાં ટ્રાન્સપરન્ટ કલર કાઢ્યો છે ને એ લોચા છે. કોલ્ડ ડ્રિંક્સની વાત છો થઈ ગયું ગાડીનું કરાવી દીધું. ગાડીનું કામ થયું બહુ બિલ. જો એક
એકદમ રિલેક્સ થઈ ગયા જો ને બિલ બી બહુ આવે. બિલ એવું આવ્યું હશે એટલે પછી બિલ. સરસ થઈ જ જાય ને. માણસ કોઈ બી ઢીલો થઈ જાય ભાઈ. બિલ હવે સંતુજા કરી પછી સારી તો પેલું ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાને સાંભળ હવે બ્લોગ એન્ડ કરવાનો એક ટાઈમ થઈ ગયો એટલે અમુકની ફરમાઈશો છે તો તારા કારણે અટકી રહેતું હોય. વનિતાબેન ને તમે બે જણા એક ગરબો ગાઓ એમ આશાપુરા માનો ક્યારના એક ભાઈ ફરમાઈશ કરી રહ્યા છે, કોમેન્ટ લખી રહ્યા છે. તો આશાપુરા માનો ગરબો આપણે એમની ફરમાઈશ પૂરી કરીએ. ઓ અહીંયા સપુરા મળી મઢવાળી મોરી માં, અહીંયા સપુરા મળી મઢવાળી મોરી માં. કચ્છની કુળ દેવી મઢવાળી મોરી માં, કચ્છની કુળ દેવી મઢવાળી મોરી ઓ માં. અહીંયા સપુરા મળી મઢવાળી મોરી માં, આયા શપુરા માડી મઢવાળી મોરી માં. તો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે આજના વ્લોગને એન્ડ કરવાનો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.